કલોલ તાલુકામાં પોલીસે રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ ભરીને જઈ રહેલી એક લક્ઝુરિયસ કારને ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી લીધી છે. કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ગોઝારિયા તરફથી કિયા સેલ્ટોસ ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે ધેધુ ચોકડીથી ગામ વચ્ચેના રોડ પર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી કાર આવતા જ પોલીસે કારને ચારે તરફથી ફિલ્મી ઢબે ઘેરી લઈ તેમાંથી દારૂની 2000 બોટલ કબજે કરી છે. પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના બુટલેગર અંગારારામ રબારી અને કૃષ્ણા રબારીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે. બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બેગની દુકાનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. બેગની દુકાનમાં આગ લાગી હોવાના કારણે ખૂબ જ ધુમારો થયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડે દુકાનમાં ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ત્યારે ટીઆરપી મોલની દુકાનમાં આગ લાગતા અહીં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ પર આજે એક કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના જાહેર રસ્તા પર જોવા મળી હતી. જેમાં કોઈ અગમ્ય આર્થિક કે માનસિક કારણોસર એક હતાશ યુવક બ્રિજની ટોચ પર પહોંચી ગયો હતો અને સેફટી ગ્રીલની સાવ છેલ્લી કિનારી પર ઊભો રહીને નીચે રોડ પર કૂદવાની ફિરાકમાં હતો. પરંતુ આ દ્રશ્યો જોઈને અહીંથી પસાર થતા રાહદારીઓએ તેને પાછળથી પકડી લીધો હતો અને સમય સૂચકતા વાપરી સેફટી ગ્રીલ પરથી કૂદે તે પહેલા જ આબાદ રીતે બચાવી લીધો હતો.